આ ઘટના પ્લેન ક્રેશ દુર્ઘટના હતી, જે અમદાવાદના જે લંડન જઈ રહેલું પ્લેન હતું એ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થતાની સાથે જ 3 મિનિટમાં જ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 300થી વધારે લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટના ખૂબ એવું કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં હોય કે શોકનીય છે। દરેક લોકો શોકમાં ડૂબેલા છે, ઘેરા શોકમાં ડૂબેલા છે। તો વિડીયો એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણીનો પુનઃજન્મ થયો છે। તો આ વિડીયોમાં કેટલું સત્ય છે, આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સના માધ્યમથી વિજય રૂપાણી અને 300થી વધારે જે લોકો માર્યા ગયા છે એ તમામ નિર્દોષ લોકોના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના અવશ્ય કરજો। ઓમ શાંતિ અવશ્ય લખજો। દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે એક વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જે કદાચ તમે પણ જોયો હશે। આ વિડીયોમાં વિજય રૂપાણીનો પુનઃજન્મને લઈને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ બાળકના રૂપમાં વિજય રૂપાણી આવ્યા છે। તો પછી આ વાતોમાં કેટલું સત્ય છે કે પછી આ બધી વાતો ખોટી છે, આ ફેક્ટ ચેક પણ આજના વિડીયોમાં અમે કરીશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અચાનક નિધન થતાની સાથે જ સમગ્ર ગુજરાત, રાજકોટ અને એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આખા ભારત દેશમાં શોક અને શાંતિનો માહોલ છવાયો છે। સૌ લોકો રૂપાણી પરિવાર અને 300થી વધારે જે લોકો માર્યા ગયા છે એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે। એવા સમયે આ વિડીયો વાયરલ થયો છે। ત્યારે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો કે જેમાં એક પણ પ્રકારનું સત્ય હોતું નથી, કારણ કે આ વાયરલ થયેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વાત જે છે એવું કહેવામાં આવી રહ્યું છે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો આ બીજો અવતાર છે અને એમનો જન્મ થયો છે, પુનઃજન્મ થયો છે। જ્યારે આ વાતો હોય ત્યારે એમ વાતોમાં સત્ય હોય એ માની શકાય નહીં, કારણ કે કેટલીક વાતો સાચી હોય છે તો કેટલીક વાતો ખોટી પણ હોય છે। ત્યારે આ વાતો 100% સાચી છે એવું માનવી વાત ભૂલ ભરેલી હોય છે, કારણ કે આ પાયા વિહોણી વાતો છે અને જ્યારે સોશિયલ મીડિયા પર આવો વિડીયો વાયરલ થઈ રહેલો હોય ત્યારે આ વાતો માનવી ખોટી છે। આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। આજના વિડીયોમાં અમે તમને સાચી માહિતી જણાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે એ પણ જણાવી દઈએ છીએ કે આખરે વિજયભાઈ રૂપાણી અને એમનો પરિવાર હવે જે છે એમને આજે સાંત્વના લોકો પાઠવી રહ્યા છે। વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આજે એમના દીકરા દીકરીઓ અને એમનો પરિવાર છે આપણી વચ્ચે છે, જ્યારે એમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે। અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી, કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો એમના પરિવારને રૂબરૂ મળીને એમને સાંત્વના પાઠવી રહ્યા છે, એમને અલગ હોસલો પૂરો પાડી રહ્યા છે। ત્યારે હવે વિજયભાઈ રૂપાણીનો પરિવાર પણ પહોંચી ગયો છે। પરિવારના જુદા જુદા સભ્યો, સગા સંબંધીઓ કે જે વિદેશમાં રહેતા હતા, કોઈક અમેરિકામાં રહેતું હતું તો કોઈક લંડનમાં રહેતું હતું, એમની દીકરી લંડનમાં રહેતી હતી, એ પણ હવે આવી પહોંચી છે। દીકરી રાધિકા પણ ખૂબ ભાવુક થઈ છે। તો પછી એમનો દીકરો કે જે વૃષભ રૂપાણી છે તે અમેરિકામાં રહેતો હતો, એ પણ તાત્કાલિક જ આ ઘટનાની જાણ થતાની સાથે જ તે પહોંચી ગયો છે અને જે કાંઈ પણ છે વિધિ આગળની એણે પૂર્ણ કરી છે। ત્યારે દોસ્તો, ગઈકાલે જ વૃષભ રૂપાણી અને એમના પરિવાર દ્વારા વિજયભાઈ રૂપાણીને વિદાય આપવામાં આવી। ત્યારે આ તસવીરો જોઈને પણ ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય, ભલભલાને આંસુ આવી જાય, કારણ કે આ ઘટનાના તમામ વિડીયોઝ અને તમામ ફોટો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયુ વેગે ફેલાયેલા છે, તમે પણ જોયા હશે। આ તમામ દ્રશ્યો, તમામ ચિત્રો અને તમામ વિડીયો જે છે એ વિચલિત કરનારા છે, કારણ કે કેટલાય નિર્દોષ લોકો કે જે અચાનક જ પ્લેન ક્રેશ દુર્ઘટના બનતાની સાથે જ પોતાના જીવ ગુમાવે છે, કેટલાક ડૉક્ટરો પણ પોતાનો જીવ ગુમાવે છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને દોસ્તો, સાથે આ વિડીયોને લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ ઘટનાનો વિડીયો અવશ્ય શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં। ધન્યવાદ।